નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓ માટે બહુ ખુશીના સમાચાર છે કેમ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે એના માટે 2024-25ના ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે આ ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો અને જે ન્યૂ હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરીને શેર જરૂરથી કરજો, જેથી આની ઇન્ફોર્મેશન બીજા બધા જ જે વિદ્યાર્થીઓ છે એમને મળી રહે અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરજો। તો અને આ વિડીયો જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એના રિગાર્ડિંગ અપડેટ આવી રહી છે કે હવે તમારું જે સ્કોલરશિપનું ફોર્મ છે એના રિગાર્ડિંગ એ ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તો એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં લઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। કેન્દ્ર રાજ્ય સરકારની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ ગણવેશ સહાય સાયકલ સહાય યોજનાનો અમલ ઓનલાઈન કરવા બાબત જે વિદ્યાર્થીઓ છે એમને સાયકલ સહાય, એમની ગણવેશ સહાય અને આવી બધી જે સ્કોલરશિપ છે એનો ઓનલાઈન અમલ કરવા માટેની આ એપ્લિકેશન અથવા કહી શકાય કે આ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવ્યો છે। સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રભાવ દ્વારા રાજ્યમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ ઈડ શાળાઓમાં ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિકસિત જાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર શ્રીની શિષ્યવૃત્તિ ગણવેશ સહાય લાભનો નિયમો અનુસાર તેઓને ખાતામાં સીધો ચેક જે છે એ પૈસા જમા કરી દેવામાં આવશે। એની સાથે સાથે સાયકલ સહાય આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ રાજ્ય સરકાર અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ પાસેથી વર્ષ 2024-25 માટેની દરખાસ્તો ઓનલાઈન મંગાવવામાં આવી છે। જે ઓનલાઈન દરખાસ્ત જે છે એ સ્કૂલ દ્વારા કરેલી હોવી જોઈએ તો જ જે વિદ્યાર્થીઓ છે એમને સાયકલ સહાયનો જે છે એ લાભ મળવાપાત્ર રહેશે। આ માટે વેબસાઇટ જે છે ડિજિટલ ગુજરાત government.in એના પર જવાનું રહેશે। જે સ્કૂલ્સ છે એમને વર્ષ 2024-25ની કામગીરી માટે શાળાઓના લોગિનમાં માર્ગદર્શન સૂચનાઓ PDF ફાઇલ યુઝર મેન્યુઅલ ન્યૂઝ સેક્શનમાં મૂકવામાં આવેલ છે। જો શાળા તરફથી લોગિન કરવામાં આવશે તો એમને PDF ફાઇલ યુઝર મેન્યુઅલની અંદર જોવા મળી જશે, જેથી એમને એમની ઇન્ફોર્મેશન મળી રહે અને એમને ફોર્મ કઈ રીતે ફિલ કરવું બધા જ વિદ્યાર્થીઓની એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। એની સાથે સાથે આપેલું છે કે જે મુજબ આચાર્યશ્રીઓની કામગીરી કરવાની થાય છે તો એ પ્રમાણેથી આચાર્યશ્રીઓ હોય સ્કૂલ્સના એમને એમની કામગીરી કરવાની રહેશે અને વિદ્યાર્થીઓને ગણવેશ માટેની સહાય સાથે સાથે સાયકલ માટેની સહાય મળી રહે અથવા સાયકલ મળી રહે એની પણ જવાબદારી જે છે એ આચાર્યશ્રીઓની રહેશે। તમામ શાળાઓએ કરવાની થતી કામગીરીનો પરિપત્ર જિલ્લા કચેરીથી મળી રહેશે। તેમ છતાં જો કોઈ બાબતે મૂંઝવણ ઊભી થાય તો તાત્કાલિક જિલ્લા નાયબ નિયામક શ્રી બીજા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીનો સંપર્ક કરવાનો રહેશે। અને વર્ષ 2024-25ની પ્રી મેટ્રિક્સ મીન્સ 10th પહેલાંની જે સ્કોલરશિપ છે 1 થી 10માં ભણતા બધા જ વિદ્યાર્થીઓને જે છે એ ગણવેશ માટેની સહાય એમના બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દેવામાં આવશે। એની સાથે સાથે જેમને સાયકલની સહાય મળવા પાત્ર છે એમને પણ સાયકલની સહાય મળી રહેશે। અને આ બધી જ કામગીરી જે છે એ ફોર્મ ફિલ કરવાની બધી જ કામગીરી જે છે એ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે। પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને આના માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ રહેશે digitalgujarat.government.in। આની અંદર કામગીરી છે એ મેનલી સ્કૂલના આચાર્યશ્રી અને એમના સ્ટાફની કરવાની રહેશે। આની અંદર સાયકલ સહાયની અંદર વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું ફોર્મ ફિલ કરવાનું નહીં રહેતા તેમને સ્કૂલમાંથી જ આ ફોર્મ જે છે એના માટે અરજીઓ જે છે એ મોકલવાની રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી 1 થી 10માં ભણતા વિદ્યાર્થીઓને આની ઇન્ફોર્મેશન મળી રહે અને જો એમની સ્કૂલ કે કોઈ પણ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તો એમને પણ આની જાણ કરે જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને જે વિદ્યાર્થીઓ આ સહાયને પાત્ર છે એમને આની સહાય મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।